તો આજથી સ્કૂલ ચાલુ. ખેતરનું કામ કર્યું, પાવડો કરાયો ખેતર. પીયુબેન સ્કૂલ માટે રેડી થઈ ગયા. ખુશ છો? હેપી? કેટલા છોકરા રોજ આવશે પછી આજ હું ડરિંગ કહીશ. અમાર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઘરે ના હોય ને તો કામનું થોડું. પીવું કેવું રહ્યું સ્કૂલમાં? ડેડી ઓફિસે તો આવી ગયો છે, તમને ખબર જ હશે. આજે શું ખાવામાં છે જોઈએ. ગુડ મોર્નિંગ, નવા બ્લોગમાં સ્વાગત છે. વેલકમ ટુ મંડે મોર્નિંગ. નવું વીકેન્ડ શરૂ થઈ ગયું છે. 2 દિવસ મજા કરી, મજા આવી. બધા કામ પૂરા થઈ ગયા. ખેતરનો બી, સન્ડે બી જે બાધા હતી એ બી પૂરી થઈ ગઈ. બધા ઉઠી ગયા છે, પોતપોતાના કામે લાગી ગયા છે. સો ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. શું છે આજે? કોઈ નહીં, આજથી પીવું સ્કૂલ સ્ટાર્ટ થઈ. પીવુંનો લંચમાં આજે સ્વીટ કોર્ન હતો. સ્વીટ કોર્ન બની ગયા છે. દહીં ભગાય છે. ચલો બચ્ચા પાર્ટી જોડે. ગુડ મોર્નિંગ પીહુ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ બા. સ્વરૂ એ સ્વરૂ લો. ગુડ મોર્નિંગ. હે ગુડ મોર્નિંગ. શું પીહુ આજથી સ્કૂલ ચાલુ? શું બા કેવું રહ્યું ગામડે 2 દિવસ? મજા પડી જાય. શું કર્યું? ખેતરનું કામ કર્યું, પાવડો કરાયો ખેતર, બહુ સાફ કરાયો. વાહ આમાં કેવું હતું? વાહ, મોત ધરાધર હતું. તરા તો રેડી હતો બધા. હા રેડી સરસ પાપડ બનતા હતા બધા. સરસ સરસ. પીયુબેન કેવું લાગે છે? બાકી ઘઉં લઈ આયા બોર ઉપરથી 15-20 દિવસે. હા પીયુ કેવું લાગે છે સ્કૂલ જવાનું? કાઠું પડશે? કાઠું પડશે? હા કાઠું પડે છે. હા બહુ દિવસે સ્કૂલ જવાનું. કેટલા છોકરા રોજ આવે છે સ્કૂલમાં? હા સ્કૂલમાં કે છે તું મને આવીને કેવું રોવ્યા હતા, કેવું કરે છે છોકરાઓ? મમ્મી ફોટો પાડે એમ નહીં, મમ્મી વિડીયો ઉતારશે? આ તો જો આ બગડ તો જો. કરતા કરતા છે. ઉપર આવીને પડ્યા. સર એ આ તો જો આરો એ. ટપો તો ભાઈ. જો ઊંઘ્યા હોય એમ પાસે સ્ટાઇલમાં. એ ગોટુ એ એ બોટકા એ ગોટુ. હા કેમ એવું કરે છે? હું એ પીયુબેન ને વેકેશન ખતમ થઈ ગયું છે. નવું સત્ર ચાલુ થઈ ગયું. હા પીહુ મજા આવશે ને સિનિયર કેજીમાં? હા મજા આવી જશે નહીં તો સિનિયર કેજી સ્ટાર્ટ થઈ ગયું છે. ચલો આપણે બી રેડી થઈ ગઈએ પીયુબેનને મૂકવા જવા માટે. પીયુબેન સ્કૂલ માટે રેડી થઈ ગયા. ખુશ છો? હેપી? કેટલા છોકરા રોજ આવશે પછી આજ હું ડરિંગ કહીશ. મજા આવશે. તને મજા આવશે પહેલા દિવસે સિનિયર કેજીમાં? શું બનાવશે આજે? મજા કરાવશે, બનાવશે નહીં આજે તો. ચલો નીકળી ગયા છે સ્કૂલ માટે. સ્વરભાઈ બી મૂકવા આવે છે પીયુબેનને. આજે પહેલો દિવસ છે તો જો ઓફિસ માટે રેડી થઈ ગયા છે. બધા પોતપોતાના કામે લાગી ગયા છે. જો સ્વરભાઈ બી મસ્ત ઊંઘ ખેંચે છે. મેડમ ચલો જઈએ તારે. જો બા બી મદદ કરવામાં લાગી ગયા છે. બધી સાફ સફાઈ કરે છે. અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ આવી ગયા છે આજે. ફૂલ હવે ફૂલ પોસ્ટ. હા ઓકે આવું છે. અમાર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઘરે ના હોય ને
તો કામનું થોડું મોડું થાય ને એટલે બધાને ખબર પડે જ. બહારનું કામ આવ્યું નથી, સિલાઈ કામ આવેલું પડ્યું છે કોકનું. હવે જો હલો જઈએ ઓફિસ જવા માટે રેડી થઈ ગયા છે. જય સ્વામિનારાયણ બા, જય સ્વામિનારાયણ. આજથી અમારી ડ્યુટી ચાલુ થઈ છે. પીહુની સ્કૂલ ચાલુ થઈ એટલે પીહુને લેવા જવા માટે, એટલે પીહુને લઈને આવી ગયા 12:10 એનો ટાઈમ. પીહુ કેવું રહ્યું સ્કૂલમાં? મજા આવી ગઈ? હા, આજે ટીચર બદલાઈ ગયા. ટીચરનું નામ શું હતું? વાહ, બાસ બંને ઊંઘારે છે. અને ચલો રસોઈ પાણી કરી દઈએ, જલ્દી જલ્દી રસોઈ બનાવી ખાઈ પાણી. ભીંડાનું શાક, રોટલી અને રસ. ફ્રીજમાં છે રસ. ચલો જમી લઈએ. ભાઈ ઉઠી ગયા છે. બાના કસ્ટમર આયા ચાદરું લેવા માટે. ગમ્યું તમને બાય બનાવીએ? હા ગમ્યું? વેરી ગુડ. શરૂ શું કેવું છે તારે? બા ચાદરું લેવા આવ્યા છે કે હે બેટા? કે લઈ દીધા ચાદરું બની ગઈ તે લઈ દીધા. મેં એક જણનું આવ્યું તું તે પાછા એ ન કર્યા. ઊંઘીને ઉઠી ગયા. પીહુને સ્કૂલ ટ્યુશન મૂકી આવ્યા છે. બા એમના કામે વર્ગી ગયા. નાઇનોલ પૌવાનો ચેવડો તૈયાર થઈ ગયો છે. ભાઈ જો જેને ખાવો એ આવી જાઓ. સ્વર સૂતો છે હજી. કપડાં ફોલ્ડ કરવાના બાકી છે. શું કહેવું છે બા? કોઈ કહેવું છે? ગુજરાતની સ્ત્રીઓ બધી વસ્તુ કામમાં લઈ લે, નહીં? કોઈ બી વસ્તુ વેસ્ટ ના જવા દે. ત્યાં તો કહું ગુજરાતની સ્ત્રીઓ સિયા. ચાલ. બરોબર. અમારા બાના બધું સીવનમાં આવડો. શીખવા ગયા નહીં પણ વળી બધું આવડી ગયું છે. સિલાઈ કામ ગમે અમારા બાને. માથું ચડ્યું હોય ને સીવવાનું આવે ને તો માથું ઉતરી જાય. ઉતરી ગયું? હા, તાર ખબર નહીં એમના છોકરાને કેટલા બધા પૈસા ભેગા કરી આલશે ને. ભાઈ મહેનતુસી અમારી મમ્મી મહેનતુસી. એમના કોઈના જોડે પૈસો માગવો ને ગમતો નથી એટલે એમની જાતે મહેનત તો કરતા જ રહેશે જ્યાં સુધી થશે ત્યાં સુધી. એવું કેવું છે એમનું. ऑफिस से आई गया. चलो જોઈએ बच्चे पार्टी क्या करती है बच्चे. स्वरू, पीहू, how was the day after vacation? હા સિનિયર કેજી માં કેવું રહ્યું? હા હા બેઠો થા તો કેવો રહ્યો દિવસ? મજા આવી? નવા મેડમ કેવા લાગ્યા? 2 મેડમ હતા. શું વાત છે? મજા આવી? નામ મેં સાંભળ્યા. એક તો ભક્તિ મેડમ હતા, બીજા વિશાખા મેડમ. હા ક્यों चिल्लाता है तू? ચલો જમી લઈએ. જાઉં જમવામાં સરપ્રાઈઝ. ચલો ખબર જ હશે આજે શું ખાવામાં છે જોઈએ. એક બાજુ મમ્મા ખાવામાં શું છે? સમોસા. ઓસ જો જોઈ શકો છો સમોસા લાયા લેડી સાથે ચા ભાખરી ચા સમ
રમીએ ને તો કેટલું મજા આવે. એમાં આપણે હાર્યા પણ આવે છે, માઇન્ડ પણ આવે છે. માઇન્ડ આવી છે એટલે આપણે આમાં કોઈ વખત જીતી બી શકીએ. ચાલો, હું પાર્ટી કરી દઉં. હવે જમવાનું જમી લીધું છે. વિડીયો સારો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને વાળા મૂકતા નહીં. ગામના માણસોના